જય ગૌ માતા, જય ગોપાલ મિત્રો. આપણે જે આગળના વિડીયોમાં એક જયદીપસિંહ વાળી વાત કરી હતી કે જેના ભીતરની અંદર સેવાનો ભાવ હોય અને આ બળદો પ્રત્યે નિખાલસ પ્રેમ હોય, કોઈ જાતનો સ્વાર્થ ન હોય, કોઈ જાતની અપેક્ષા ન હોય, તો ઈશ્વર કઈ રીતે સાથે આવે, ઈશ્વર કઈ રીતે આપણને સાથ અને સહકાર આપે, ઈશ્વર આપણા કાર્યના કઈ રીતે વિઘ્ન હરે. બસ એવી જ એક મારે વાત કરવી છે એક નવયુવાનની. અને આ જે કંઈ વાત કરવામાં આવે છે ને સત્ય હકીકત છે. અને આપ ત્યાં જઈ અને ચકાસી તપાસી અને સેવાનું કાર્ય જોઈ પણ શકો છો કે લગભગ 10-12 વર્ષથી ગૌ સેવાના કાર્યમાં જોડાયેલા અમારી યોગેશભાઈ ગજેરા. અને પહેલાંનું આમ કહેવાય ને કે સુરતમાં રહેવાનું હતું, પણ ખબર નહીં કે યુવાનને કંઈક એવું થયું અને કદાચ એની કર્મભૂમિ છોડી અને જન્મભૂમિ જવાનો સમય આવી ગયો એવું હોઈ શકે કદાચ. કે અહીંયા ખૂબ એણે ગૌ માતાના ઓપરેશનનું કામ કર્યું, ગૌ સેવાનું કાર્ય કર્યું, પણ જ્યારે જેમ કહેવાય ને કે વતન તરફ જવાનું થયું અને ગામડાની અંદર એણે એક આ વૃદ્ધ બળદથી શરૂઆત કરી. કેમ કે એના આંગણામાં લગભગ ત્યારે કોઈ બળદ નહોતો, એટલે એક વૃદ્ધ બળદ કે જેનો કોઈ આધાર નહોતો, નિરાધાર હતો, એ બળદ લાવી અને એની ઘેરે બાંધી અને સેવાનું કાર્ય શરૂ કર્યું. એ સેવાનું કાર્ય શરૂ કર્યા પછી એની અંદર દિવસે ને દિવસે બળદો પ્રત્યે અટૂટ પ્રેમ અને લાગણી વધતી ગઈ. અને એક દિન સમય એવો આવ્યો કે પોતાના જ ખેતરની અંદર શેડ બનાવી અને પોતાની જમીનની અંદર આવા વૃદ્ધ બળદોની સેવા કરવાનું કાર્ય શરૂ થયું. સાહેબ સાંભળજો, આ બહુ નાની વાત છે પણ બહુ મહત્ત્વની વાત છે કે સેવા તો કરવાની, પણ પોતાની 7/12માં જે નામ લખાયેલું છે જમીન માથે, એ જમીન સેવા માટે આપવાની વાત છે. કેમ કે આ નિખાલસ ભાવ કહેવાય, અતૂટ પ્રેમ કહેવાય. અને એનો સાક્ષી આજ દેવ બળદ આશ્રમ રફાળા, કે આપ અત્યારે તમે જાઓ તો લગભગ અંદાજે 150 કરતાં પણ વધારે બળદોની ત્યાં અવિરત સેવા થઈ રહી છે. તો ગયા વર્ષની વાત છે અને એમ કહેવાય કે બસ આ દિવાળીનો સમય હતો અને લોકો દ્વારા આજુબાજુના વિસ્તારમાં આ સેવાના નામથી લોકો ખૂબ મતલબમાં કાંઈ ખેતરની અંદર પાલો થયેલો હોય, જુવાર થયેલ, જે કાંઈ થયું હોય કે જે બળદોને ખાવા માટે જે કાંઈ યોગ્ય ચીજ હોય એ બધા એમ કહેતા કે ભાઈ તમે આવો અને ભરી જાઓ. પણ સમય એક એવો આવ્યો સાહેબ, કેમ કે ઈશ્વરની કાંઈ કસોટી હોય નાની મોટી, કસોટી એ જ કરે ને પાર પણ એ જ ઉતારે. કે લોકોના ઘણા બધા જગ્યાએથી એવા કહેણ આવે કે તમે અહીંથી અમારે નથી પાલો ભરી જાઓ, નીણ લઈ જાઓ, પણ સાહેબ ભાડાની સમસ્યા હતી. એટલે આ માણસ હુએ ઠાકોરજીને પ્રાર્થના કરે કે ભગવાન આમાંથી કંઈ માર્ગ બતાવજો. અને ત્યારે કોઈ વ્યક્તિ ત્યાં જાય છે, કોઈની સાથે એને કોઈ ચર્ચા નથી કરી, ખુમારીવાળું જીવન છે, પણ કોઈ વ્યક્તિ એના આંગણા સુધી જાય છે. અને જે વ્યક્તિ જાય છે ને એનું સારી રીતે ઓળખું છું. અને એ માણસનું કોઈ જવાનું શેડ્યુલ નહોતું, પણ આ ઠાકોરજીની જે કાંઈ ભીતરની વાત છે માણસ સુધી પહોંચે છે, એનું જવાનું શેડ્યુલ બને છે અને માણસ ત્યાં જાય છે. અને જે કાંઈ નાની મોટી અગવડતા આવી છે એને દૂર કરવા માટે એ માણસ ઈશ્વરના સંકેતથી
એના આંગણા સુધી જઈ અને જે કાંઈ એની નાની મોટી તકલીફ છે એને દૂર કરવા માટે એમ કહેવાય ને કે સેવારૂપી લક્ષ્મી અર્પણ કરી અને માણસ નીકળી જાય છે નથી. તો કહેવાનો ભાવાર્થ એ છે કે એ માણસ પછી જ્યારે નીકળે ને ત્યારે એ વ્યક્તિને એવો સંવાદ થાય છે કે ખરેખર એમ કહેવાય કે મારા ભીતરની વાત હતી અને મેં ઠાકોરજીને પ્રાર્થના કરી હતી કે ભગવાન મારી પાસે હવે આગળ આ ભરવા માટેના પૈસા નથી, મારે માટે કોઈ માર્ગ નથી, આમાં તમે શ્રેષ્ઠ માર્ગ તમે જ કાઢજો. અને જ્યારે કોઈ પણ કાર્યની અંદર આપણે ઠાકોરજીને આગળ રાખીએ, ઈશ્વર પ્રત્યે અટૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખીએ, અંધશ્રદ્ધાની વાત નથી, વિશ્વાસની વાત છે, તો ઈશ્વર કઈ રીતે આવીને કાર્ય કરે. અને આજ એમ કહેવાય ને કે યુવાનને મારે લાખ વંદન કરો ને તો ઓછા પડે કે એની યુવાનીની અવસ્થા છે, હરવા ફરવાના આનંદ કરવાના દિવસો છે. આજ 150 કરતાં પણ વધારે બળદોની એ યુવાન સેવા કરી રહ્યો છે. અને જે કાંઈ કરી રહ્યો છે, 1 છેડ 2 છેડ 3 છેડ 5 છેડ એ પોતાના ખેતરની અંદર કરી રહ્યો છે. અને એ જે જગ્યાએ જવાનો રસ્તો છે ને એ ચોમાસામાં તમે કહેવાય ને કે હું ત્યાં જઈ આવ્યો છું, હાલવા માટે એમ કહેવાય ને કે બહુ મુશ્કેલી પડે એવો રસ્તો, વાહનની તો બહુ અલગ વાત રહી. આવા રસ્તાની અંદર જવાનું આવવાનું કાયમ સેવા કરવાની આ કોઈ નાની વાત નથી. પણ આજે કાંઈ શક્તિ મળે છે એ આપનારું કોણ છે? પરમ કૃપાળુ પરમાત્મા પોતે છે. અને જેના ભીતરની અંદર સાચો સેવાનો ભાવ છે એ બધાને પરમ કૃપાળુ પરમાત્મા આવીને આવી શક્તિ આપે એવી ગૌ માતા અને કૃષ્ણ પરમાત્માને શરણોમાં પ્રાર્થના. જય ગૌ માતા.